નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। બનાવટી ફરિયાદ માટે દબાણ કરનારાઓ અંગે તપાસની માંગણી કરતું કોંગ્રેસ। કુપોષણ સામે સશક્ત બનો અને ઘરે ઘરે શૌચાલય બનાવો, કહ્યું આનંદીબેન પટેલે। વિશ્વ માલધારી દિવસ નિમિત્તે અમદાવાદમાં યોજાયું સ્નેહ સંમેલન। નવી દિશાનો માર્ગ નક્કી કરવા માટે ચિંતન શિબિર ઉપયોગી બનશે, કહ્યું વસુબેન ત્રિવેદીએ। સુરતની બળાત્કારની ઘટનામાં બનાવટી ફરિયાદ માટે દબાણ કરનારા ભાજપના કોણ પદાધિકારીઓ હતા અને સમગ્ર ઘટનાને લીધે રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા કોણ હતા તે અંગે તપાસ કરવાની માંગણી કોંગ્રેસ દ્વારા કરાઈ છે। આ મામલે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે સુરતના રાંદેર વિસ્તારમાં બળાત્કારની બનાવટી ફરિયાદમાં લઘુમતી સમાજના 50 જેટલા નિર્દોષ યુવાનોને ફિટ કરી દેવાયા હતા। ગાંધી સરદારના ગુજરાતની ઘટનામાં સત્તા મેળવવા માટે પાછલા બારણે જોડાતી ભાજપ આરએસએસ ગુજરાતમાં બળાત્કારની અનેક ઘટનાઓમાં ચૂપ કેમ છે? શું ગુજરાતમાં આદિવાસી બક્ષીપંચની મહિલાઓ પર થતા અત્યાચારો એ શું અત્યાચાર નથી? શું મહિલાઓને ન્યાય અપાવવાની જવાબદારી રાજ્ય સરકારની નથી? શું આ મહિલાઓને સલામતી આપવાની જવાબદારી રાજ્ય સરકારની નથી? સુરતની ઘટનામાં બનાવટી ફરિયાદ પાછળના કાવતરામાં કોણ સામેલ હતું તેની તપાસ માંગ સાથે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું, તેમ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી અગાઉ કોમી ભૂલડો કરાવતી હતી અને એના પછી નકલી એન્કાઉન્ટરો હરેશ પંડ્યા અને અક્ષરધામના બનાવો છે એ રાજ્યની સામે છે કે જેમાં ખોટા આરોપીઓ પકડીને એક સ્ટેજ મેનેજ હત્યા કરાવીને કોઈ હત્યારાને પકડવામાં ના હવે ભાજપ અને આરએસએસ એક નવી મોડસ ઓપરેન્ડી નવી ટેકનિક શોધી કાઢી છે અને એ બળાત્કારની ખોટી ફરિયાદો લઘુમતી સમાજના યુવાનો સામે કરવી અને એમાં એને ફસાવીને ધિક્કારનું વાતાવરણ સુરતના રાંદેરમાં આ પ્રકારે ભાજપની ચડાવણીથી 50 જેટલા યુવાનો સામે બળાત્કારની એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી અને ગઈકાલે કમિશનરે આ ફરિયાદ ખોટી હતી એની જાહેરાત કરી। ગઈકાલે નેશનલ મિલ્ક ડેની ઉજવણી પ્રસંગે બનાસકાંઠાના બાદરપુરા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખાસ હાજર રહ્યા હતા અને બનાસકાંઠાના રણમાં વીડી સમા અને પશુપાલકો માટે જીવાદોરી બનેલી બનાસ ડેરી દ્વારા રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી પ્રસંગે બનાસકાંઠાના બાદરપુરમાં મહિલા પશુપાલક પ્રશિક્ષણ અને જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ હાજર રહ્યા હતા, જેમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડોક્ટર વર્ગીસ કુરિયનના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે આવેલા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા મંચ પરથી આહ્વાન કરાયું હતું કે દૂધ ઉત્પાદન અને વેચાણ માટે પોતાના બાળક, સગર્ભ સ્ત્રીઓ તેમજ કુપોષણથી પીડિત ગરીબ બાળકોની પણ ચિંતા કરો અને શક્ય તેટલું દૂધ ભગવાનના ભાગ તરીકે આવા બાળકોને આપો, કેમ કે તંદુરસ્ત અને સક્ષમ રાષ્ટ્ર નિર્માણ માટે બાળક જન્મથી જ તંદુરસ્ત હોવું જોઈએ। આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી શંકર ચૌધરી, બનાસ ડેરીના ચેરમેન પ્રતિભાઈ ભટોળ સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બનાસ ડેરીના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કુપોષણ સામે સાવધાની અને રક્ષણ હરસંભવ પ્રયત્નોમાં રાજ્ય સરકારનો સાથ આપવાની અપીલ કરી હતી અને બહેનોને આહ્વાન કર્યું હતું કે ઘરે ઘરે શૌચાલય બનાવવા સરકારની યોજના નો લાભ મેળવી અને ઘરે ઘરે શૌચાલય બનાવવામાં ખાસ કાળજી આપે તેવી અપીલ કરી હતી। દુનિયાના વિવિધ સમાજો પોતાની આગવી ઓળખ અને ગૌરવપૂર્ણ સંસ્કૃતિને ટકાવવા પોતાના દિવસની ઉજવણી કરતા હોય છે। તારીખ 26મી ને વિશ્વ માલધારી દિવસ તરીકે 32 દેશના માલધારીઓ મળીને જાહેર કરેલો છે।
અમદાવાદમાં વિશ્વ માલધારી દિવસ નિમિત્તે રાજઘાટ ગાંધી આશ્રમની બાજુમાં સુભાષ બ્રિજ ખાતે માલધારી સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં માલધારી વિકાસ સંગઠનના અગ્રણી વીવી રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પક્ષ, પંથ અને પરગણાના વાડાઓમાંથી બહાર આવીને સમાજની એકતા અને વિકાસની વાત કરી હતી. આ પ્રસંગે યોજાયેલા સ્નેહ મિલનમાં સમાજની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરી પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ પ્રસંગે ગાંધી આશ્રમ અભયઘાટથી ઇન્કમટેક્સ સુધી રેલી યોજવામાં આવી હતી. આ સંમેલનમાં માલધારી સમાજ સંગઠનના અગ્રણી એવા લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે 2010માં આ જ અભયઘાટ ઉપર 32 દેશના માલધારીઓનું એક વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં 26 નવેમ્બરને માલધારી દિવસ તરીકે જાહેર કરાયો હતો. આથી આજે આ દિવસે અમે ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી માલધારી સમાજના લોકો ઉપસ્થિત રહીને સ્નેહ મિલનનું આયોજન કર્યું છે, જેમાં અમે અમારા પડતર પ્રશ્નો જેવા કે ગોચર, પશુપાલન, દૂધના ભાવો જેવા અનેક પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને આગામી સમયમાં પ્રશ્નોને હલ કરવા માટે સમાજે કયા કયા કાર્યો કરવા જોઈએ તેની રૂપરેખા પણ તૈયાર કરી હતી. વિશ્વ માલધારી દિવસે ગુજરાતના માલધારીઓ ભેગા થાય, માલધારીના પ્રશ્નો અને વિકાસ અંગે ચર્ચા કરે અને માલધારીના પ્રશ્નોમાં એકમત થઈ એના નિરાકરણ માટે પ્રયાસ કરીએ. અને માલધારી વ્યવસાય એ દૂધ સાથે જોડાયેલો વ્યવસાય છે, એટલે એ માટે પશુપાલન, પશુઓના પ્રશ્નો, દાખલા તરીકે ગૌચર, ગાયના જે કંઈ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોમાં સંમત થઈ અને બિન રાજકીય રીતે માલધારીઓનો વિકાસના બાબતોની ચર્ચા કરવા અને મળવા માટે આજના દિવસે મળ્યા છે. દુનિયાના માલધારીઓ આ જ સ્થળ ઉપર અભયઘાટ ઉપર 2010ની સાલમાં 32 દેશના માલધારીઓ ભેગા થયેલા અને ત્યારે વિશ્વ માલધારી દિવસ જાહેર કરેલો 26મી નવેમ્બર. એટલે આ 26મી નવેમ્બર આજે દુનિયાના અલગ અલગ દેશોમાં માલધારીઓ પોતાના દિવસ તરીકે ઉજવણી કરશે. એમાં જે ગુજરાતના માલધારીઓ પણ એ પોતાનો પોતિકો દિવસ છે અને આજે જ્યારે રાષ્ટ્ર સરકારે પણ દૂધ દિવસ તરીકે જાહેર કર્યો છે, એટલે અમે એમ કહીએ છીએ કે અમારો દૂધમલિયાનો દિવસ તો હતો જ અને દૂધ દિવસ જાહેર થયો છે, તો આ સોનામાં સુગંધ છે. પણ સવાલ એ છે કે દૂધમલિયા માલધારી સમાજના જે સવાલો જે છે એની ભેગા થઈને અમે ચર્ચા કરીએ. અમારા ગૌચરોની ચર્ચા થાય, અમારી ગાયોની ચર્ચા થાય, અમારા દૂધના ભાવોની ચર્ચા થાય, માલધારીઓને પરેશાન કરતા જે સવાલો જે છે એની આજે સમાજ સાથે મળીને સંપૂર્ણપણે બિન પોલિટિકલ એવું તો ન કહું, કારણ કે આ એક રીતે સમાજના સવાલ ઉઠાવવા એ પોલિટિક્સ છે, પરંતુ રાજકીય પક્ષોની દ્રષ્ટિએ પોલિટિક્સ નહીં પણ સમાજના મુદ્દાઓનું પોલિટિક્સ આજે થાય એ દ્રષ્ટિએ આજે અમે લોકો મળીને પોતાનો દિવસ ઉજવી રહ્યા છીએ. અહીંયા ખાસ કરીને ગુજરાત જ્યારે એક બાજુ વિકાસની વાતો થાય છે ત્યારે વિકાસની હરણફાળમાં કોણ કેટલા કચડાઈ જાય એનું કશું નક્કી નથી રહેતું. એમ ખાસ કરીને અમારા ગૌચરો આ વિકાસની કૂચમાં કહેવાતી કૂચમાં કચડાઈ ગયા છે. ગાયોની ચોરીઓ જે રીતે થઈ રહી છે એ જ રીતે આખા જે ગુજરાતમાં જે દૂધના ભાવોના સવાલ છે, હમણાં જ અમે લોકોએ દૂધ છે ડેરીમાં ભરાયું તો 19 રૂપિયાનો ભાવ પડ્યો, 20 રૂપિયાની પાણીની બોટલ છે અને 19 રૂપિયા દૂધના છે. એટલે માલધારીઓ જે છે એ બંને બાજુથી એને માર પડે છે. એક બાજુ ઘાસચારો મોંઘો થવો અને દૂધ સસ્તું થવું, અમારી પાસેથી સસ્તું દૂધ લઈ અને બજારમાં તો ખૂબ મોંઘું વેચાય છે. એટલે એ અમારી આશા અપેક્ષા છે કે માલધારીઓના ગૌચરના, દૂધના, ગાયોના, ઇવન માલધારીઓના વાડાના, અમારા સદીઓથી પોતાના જે વાડાઓ છે એ આજે પણ સરકાર જે છે વાડાઓ ખૂંચવી લેવા માંગે છે. એમાં કોણ શું જવાબદાર છે એ ખબર નથી, પણ માલધારીઓના પોતાના વાડા પોતાના નામે થાય. માલધારીઓને ગણોદધારામાં ખેડૂત ગણ્યા છે, પરંતુ અત્યારે માલધારીઓ જ્યારે જમીન ખરીદે છે તો એના ખાતે નથી થતી, તો એ ખાતે થતી થાય. વીડીઓ ઉપર જંગલ ખાતાઓએ કબજો કર્યા છે, જે કબજાઓના બદલે એ માલધારીઓને જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટની જેમ જોઈન્ટ પાસ્ટરલ મેનેજમેન્ટ માટે આપવામાં આવે, આવા પ્રકારની અમારી માંગણીઓ છે. અને એના માટે આજે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મોટરસાયકલ રેલી સ્વરૂપે જે છે એ યુવાનો અહીંયા આવ્યા છે. જિલ્લા કક્ષાની સમસ્યાઓ, પડકારો, તેના ઉકેલો અને નિરાકરણ માટે મંથન કરવા માટે ટીમ અમદાવાદની જિલ્લા કક્ષાની કર્મયોગી ચિંતન શિબિર બાવળા નજીકના કેન્સ વિલેજ ગોલ્ફ ક્લબ ખાતે યોજવામાં આવી હતી. જિલ્લા કક્ષાની ચિંતન શિબિરમાં ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓને પ્રેરક માર્ગદર્શન આપતા મહિલા અને બાળ વિકાસ કલ્યાણ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું કે લોકોને સ્પર્શતા પ્રજા કલ્યાણના પ્રશ્નો પરત્વે જો સંવેદનશીલતા સાથે કાર્ય કરવામાં આવે તો ચોક્કસ આ ચિંતન શિબિર નવી દિશાને માર્ગ પ્રસાદ કરવા માટેની પ્રેરક શિબિર બની રહેશે. આ શિબિરથી ગતિશીલ ગુજરાત માટે શું થઈ શકે કે શું થઈ શકે તે માટેનું બાતું બાંધશે તેમ જણાવીને સામાન્ય માનવીની સંવેદના સાથે જોડવા માટે આ શિબિર અસરકારક સાબિત થશે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદર્શ ગામ તથા સ્વચ્છ
સ્વચ્છતા સફાઈની જે પરિકલ્પના કરી છે તેને સાર્થક કરવા અને સફાઈના સંદેશને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો. અમદાવાદ કલેક્ટર રાજકુમાર બેનીવાલે સમગ્ર દિવસમાં જે ચર્ચા વિચારણા તથા સૂચનો થયા તેનો સંક્ષિપ્ત અહેવાલ આપ્યો હતો. બેનીવાલે 100 કર્મચારીઓ આ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે તેમ જણાવીને તેઓ વચ્ચે 11 ટીમો બનાવી જૂથ ચર્ચા કરવામાં આવી હતી અને તેના દ્વારા સિંચાઈ, કૃષિ, સ્વાસ્થ્ય શિક્ષણ વગેરે નિષ્કર્ષો વિશે વિગતવાર પ્રેઝન્ટેશન કર્યું હતું. તેની વિગતો તેમણે આપી હતી. આ શિબિરમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ વડા નિર્લભ રાય, નિવાસી અધિક કલેક્ટર MS ગોહિલ, નિવાસી નાયબ કલેક્ટર RR ઠક્કર, અમદાવાદ જિલ્લા પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.